વીજ કંપનીઓ પૂરતું વળતર ના આપે ત્યાં સુધી લડી લેવા ધરતીપુત્રો મક્કમ છે. મોરબીના જેતપર ગામે ખેડૂતોનો સતત 9મા દિવસે પણ પ્રતિક ઉપવાસ યથાવત અને ખેતરોમાં વીજ લાઈન નાખવાના વિરોધમાં તંત્ર સામે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. વીજ લાઈન નાખવા બદલ ખેડૂતોને યોગ્ય વળતર ન અપાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હવે જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જેતપર ગામના ખેડૂતો પોતાના વળતર માટે લડી લેવા માટે અડગ જોવા મળી રહ્યા છે. અમારે ટોટલ જેતપર ગામમાંથી 20 પોલ આવે છે અને 100 થી 120 ખેતર એવા છે કે જેમાં તાર આવે છે અને 70 થી 80 ખેતર એવા છે કે જેમાં પોલ ઉભો કરતી વખતે જે તાણીએ નાખવામાં આવે એ 70 થી 80 ખેતર એવા છે કે જેમાં તાણીએ નાખવામાં આવે છે અને અત્યારે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે છે. પોલીસ પ્રશાસનને આગળ કરી અને ખેડૂત અને પોલીસને ઘર્ષણ કરાવી અને અદાણીવાળા કામ કરાવી રહ્યા છે. ચલાવીએ અમારે આ થાંભલો આવે ને આ જમીન 30 લાખ 40 લાખ નો વીઘો છે. થાંભલો આવે ને અડધી કિંમત થઈ જાય. વીઘે 15 થી 20 લાખની નુકસાન. હવે 6 લાખનું ખેતર હોય 20 લાખની નુકસાન, વીઘે 20 લાખની નુકસાની. 1 કરોડ 20 લાખનું તો ખાલી અમારું જે આ ખેતરની કિંમત ઘટી જાય ને એ નુકસાની. એ સિવાયનું આ બધા વાહન હાલે ઈટાથી આ જમીન દબાઈ જાય ઈ પછી અહીંયા વાવેતર થયું હોય એ નુકસાની. આ બધી નુકસાની કંપનીને દેવી પડે કાયદા મુજબ. અમે એની મદદ માંગી કે અમને તમે સરકારને કઈક આ ખેડૂતની વાયરે ચડો ને અમને મદદ ને અમને ટેકો દો તમારો. આ રીતે અત્યાચાર કરવામાં આવે છે. અત્યાચાર તો સાહેબ જો તમે જોવો છો ને નાના ભૂલકા ને દીકરીઓને વહુ ને મોટા મોટામાં 60 70 વરાને માજીને ધક્કા દઈ દે. આ બેન ને ઢોરું ઢસેડે અમારા ઘરે આંગણે ઢોરું મરી ગયું ને તો અમે ઢસેડી નહીં. અમે સરબાકી પાછળવાનું ગોદડું હોય ને ગોદડામાં નાખીને અમે ગાડામાં ઢોરાને ચડાવી. એવી રીતે આ બેન ને ખાલી એમને ઢહેરતા હતા. મારા બાળકને ડિટેન કરી ગયા હતા. મારું બાળક અહીંથી એના પપ્પા સાથે ગયો હતો વાડીએ તો મારા બાળકે જોયું દ્રશ્ય. પોલીસ વાળા બધા ફરી વળ્યા હતા તોય મારું બાળક છે ને એને ખબર પડે છે કે આ મારા બાપ દાદાની જમીન છે, મારા બાપ દાદાની જમીન છે, કાલ મારું આમાં ભવિષ્ય છે. તો એ બાળકે ખાડામાં ઠુમકો મારી દીધો એટલે પોલીસ વાળા આવીને એને કાઢી લીધો એટલે મારા બાળકે એમ કીધું મને એક હાથે અડાડતા નહીં. તો પોલીસ વાળાએ શું કીધું બાળક થઈ ગઈ તે શું થઈ ગયું બાળક છો તે એમ કરીને એને ડિટેન કરી લીધો અને ગાડીમાં બેસાડી લીધો.